જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। તો આજે છે 9 તારીખ અને મંગળવાર। તો માતાજીનો વાર છે તો પહેલાં આપણે અગરબત્તી કરી નાખી છે અને ઘડીક પૂજા કરીને પછી આપણે બેઠા છીએ। તો વાગી ગયા છે 8 અને આપણે ચાલુ કરવાનું છે આજ ભૂગોળ, જેમાં આપણે કાલે અડધ્યા હતા ત્યાંથી પાછું ચાલુ કરવાનું છે। તો ચલો આપણું કામ ચાલુ કરીએ, કારણ કે આપણે 10 વાગ્યા પહેલાં આપણું 2 કલાકનું વર્ક પૂરું કરવાનું છે। અહીંયા પૂગ્યા છીએ ભારતના ભૂપૃષ્ઠમાં, ઉત્તર ભારતના મેદાની પ્રદેશો। તો અહીંથી આપણે આગળ વધીએ। તો જોતા રહેજો મારો આખો વ્લોગ, આખો દિવસ મારો શેડ્યુલ, અને મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો જોતા રહેજો આપણો વ્લોગ। આપણે ભૂગોળ પતાવ્યું ને આપણે આપણું હોમવર્ક ચાલુ કર્યું, જેમાં આપણે આજે પેસિવ વોઇસના થોડા વાક્યો બનાવવાના છે। તો આપણી પાસે 40 મિનિટ જેવું ટાઈમ છે, તો આપણે આપણો હોમવર્ક બતાવીએ। અને આપણે બધા કહેતા તમે કયા ક્લાસમાં ક્લાસ કરો છો, તો હું જો આ ક્લાસમાં ક્લાસ કરું છું, અને અહીંયા છે સરના નંબર, તો તમારે પર્સનલ વાત કરવી હોય ને તો કરી લેજો। પર્સનલ ટ્યુશન જેવું છે, એક ક્લાસમાં મતલબમાં 5 થી 6 જણા છોકરા હોય છે, વધારે સંખ્યા નથી હોતી, એટલે મજા આવે છે। મને તો કાંઈ આવડતું નહોતું ઇંગ્લિશ, પણ અત્યારે ઘણું બધું આવડે છે, એટલે તમારે જવું હોય છે અને વાત કરી લેજો। તો આપણે હોમવર્ક પતાવીએ, નકર પણ ટાઈમ થઈ જાય આગળ। તો અહીંયા ઝાડ પડી ગયું છે આડું, તો આપણે અહીં હાંકવી પડશે। રસ્તામાં પડી ગયું છે, રોડમાં। તો આવું છે મિત્રો, ક્લાસે તમે નીકળી ગયા છીએ સાયકલ ખેંચીને, જઈએ હવે 3 કિલોમીટર આગળ થાય છે, 20 મિનિટની વાર છે ક્લાસ ચાલુ થવામાં, 10 ને 10 તો થઈ ગઈ છે। તો સારું હાલો, ફોન ખીચામાં ઘાલીને નીકળું। તો મિત્રો આપણે ક્લાસમાં પૂગી ગયા છીએ, 10 મિનિટની હજી વાર છે, 10 મિનિટમાં પૂગી ગયા। તો થોડી વાર બહાર ઊભા રહીએ, પછી જઈએ અંદર, કેમ કે અંદરથી ક્લાસ ચાલુ હોય છે એટલે। તો મિત્રો ક્લાસ પૂરા થઈ ગયા છે, આપણે મંગળવાર છે તો માતાજીએ જવાનું છે મંગલમાં, દર્શન કરી આવીએ। તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરે, હાલો અંદર જઈ દર્શન કરતા આવીએ। બધા દર્શન કરી લેજો। રસ પીતા જઈએ, પછી જઈએ વાળ કપાવવા। તો મિત્રો આપણે ભાગ્યા છીએ હોસ્ટેલ બાજુ, બુક લઈ લીધી છે, બુક મોલમાં કામ પતી ગયું, વાળનું કામ પતી ગયું, હવે જઈએ હોસ્ટેલ। જો મિત્રો હોસ્ટેલે પૂગ્યો, ચા ચાલુ થઈ ગયો, વરસાદ ધોધમાર, તમને દેખાતું નહીં હોય પણ બહુ આવે છે। આપણે વાંચવાનું બહુ ચાલુ કર્યું, તો સામાન્ય ભૂગોળ પતી ગયું। ભૌતિક ભૂગોળમાં આપણે ભારતનું ભૂપૃષ્ઠ, જેમ કે ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, એ ટોપિક પૂરો થઈ ગયો। હવે ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો વિશે આપણે ભણવાનું છે, જે હું તમને દેખાડું આપણે ક્યાં કરવાનું છે। જે આપણે ભૂગોળ ધોરણ 11ની બુક, એમાં તે ભૂકંપ
અને ભૂસ્ખલન છે એ થોડોક આગળના ચેપ્ટરમાં છે, તો આપણે ગોતીને કરવું પડશે. તો હાલો આપણે ચાલુ કરી દઈએ. મિત્રો આપણે અહીંયા આપણું ચેપ્ટર પૂરું. તો હવે આપણે નાહી આવીએ, કેમ કે 7:30 થઈ ગયા છે, અંધારું થવા આવ્યું છે. નાહી આવીએ ને પછી દીવાબત્તી કરીને જમવા જઈએ. મિત્રો અગરબત્તી કરી નાખી છે, હવે આપણે થઈશું જમવા. જમી આવીએ, જમીને આવીને પછી આગળનું કામ કરીએ. આજે છે બટેટાનું શાક છે, ભાખરી છે, કઢી છે ને છાશ છે. તો આપણું શાક પાછું ફેલાવા માંડ્યું છે, તો આપણે ખાવા મળીએ, નકર હાવ ફેલાઈ જશે. થોડોક વધારે ઉસો હોત તો ઉપર અડી જાત. મિત્રો હાલ આવ્યો છું રોડે, 5-10 મિનિટ હાલીએ પછી જઈએ હોસ્ટેલે. ખાઈને થોડુંક હાલીએ તો મજા આવે. પાછું આપણે ચાલુ કરી દીધું છે. અત્યારે કંઈ ખાસ કરવાનું નથી, પણ આપણે જે આ વીકનું રિવિઝન મારવાનું છે, તો રિવિઝન મારવાનું ચાલુ કરી દઈએ. હિસ્ટ્રી ભૂગોળ તો રિવિઝન થઈ ગયું થોડુંક આજનું, ને થોડાક 2-3 દિવસનું જે લખેલું હતું એ. તો હવે આપણે મેથ્સ લઈએ, મેથ્સ રિવિઝન કરી નાખીએ. મેથ્સમાં આપણે હવે જાદુ વ્યાસનું રિવિઝન મારવાનું છે. તો ટાઈમપાસ કર્યા વગર મારવા મળીએ, કેમ કે મોડું થઈ ગયું છે. પછી હોવું છે વહેલા, કેમ કે સવારે વહેલા બધું જાગીને દોડવા જવું છે. બહાર તો વરસાદ ચાલુ છે, સવારમાં ન આવે તો સારું, કારણ કે આપણું રનિંગનું ટાઈમ ટેબલ સેટ થતું નથી વરસાદના કારણે. ખેર આપણે આપણું કામ ચાલુ કરી દઈએ પાછું. મિત્રો આપણે આજનું કામ અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. તો આવો તો આપણો આજનો આખો દિવસ, ને મારો આખો વિડીયો જોવા માટે તમારો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બધાને. આવો નવો સપોર્ટ કરતા રહીજો, તો આપણે થોડા આગળ વ્યા જઈએ. ને બધા મિત્રો મહેનત કરતા રહીજો, નોકરી લાગી રહી વહેલા હેર. જોઈએ આગળ શું થાય છે. તો આવો હતો આપણો આખો આજનો દિવસ. વાળ કપાવા ગયો, બુક લેવા ગયો, ક્લાસમાં ગયો, મંગળવાર હતું આજ મારે. તો બસ આવું છે અહીંયા ગાંધીનગરમાં. તમારે કેવું છે કોમેન્ટ કરજો બધા. સારું મિત્રો, ગુડ નાઇટ. હોઈ જઈએ, કારણ કે સવારે રનિંગ કરવા જવાનું છે. તો બધા મિત્રોને ગુડ નાઇટ.